અને તમારા ભાઈની અત્યારે પેકિંગ ડન થઈ ગઈ છે ને આપણે હે ને જોતા હેટકા પડ્યા હે હટ. અને આપણે હે ને હવે હાલતા થઈ ગયા હે જુનાગઢ બાજુ. કિસી કી ધૂન મેં ધડકતે દિલ કે તરાને લીએ. આપણે ડોમિનોઝમાં હે ને જમવા તો આવી ગયા પણ અહીંયા આપણા ગોલા આવી ગયા બે કમાયા કર દે. હા કાઢું હાલે. તો રામ રામ બધા સબસ્ક્રાઈબર ને સ્વાગત છે તમારું મારા જારો મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. ને આજે છે ને આપણે ખબર શું કરવાના છે. આજે તમારો ભાઈ છે ને એટલે જે ઓટો લેથી આપણે વિડીયો ચાલુ કરી નાખ્યો છે. વાગી ગયા છે 15 3 ને 30 3:30 થઈ ગયા. અને આપણે છે ને આજે જાઉં ગીડે મેં ફોટા પાડવા. અને મેં કાલ કમબેકની વાત જે તમને કહી હતી ને કમબેક પણ આજ થાય ને કમબેક થાય મજા જ આવી રાખે. ઘરના માટે છે ને બધી સરપ્રાઈઝ છે પણ મને તો જો કે બધી વાતની ખબર છે. તમારા ભાઈને એ શબ્દ બોલવો નથી કેમ કે એકાદ બે જણે મને કીધું પછી રેડી. અહીંયા હે ને આપણા ઘરે કોકની સ્કૂટી આવી ગઈ છે. આ લોર્ડ કૃષ્ણ લખેલી છે. આ ખબર ને આનામાં છે ને એના બેન જે સ્કૂટીના માલિક પણ અંદર બેઠા છે. હેલો, તમે કોણ? અને હું ઘરમાં ઘરે પૂછ્યા વગરનું આવી જવાનું એમ ઘરમાં ગમે એના ઘરમાં વયું જવાનું? અને આવડી બે અને આવું અને આવડી બે જતી હોય કે માણસ રીતે માણસ વર્તન કરે. અરે યાર મારી ત્યાં સમાજમાં આબરૂ નથી રહેવા દીધી યાર. આવા ઇન્ફ્લુએન્સર અને સ્નેપ મૂક્યો એટલે હું સ્નેપ યાર નથી કે હું હવે આગળ રહેવા દે ને. હાલો ને કન્ટિન્યુ. અને ભાઈ અટાણે છે ને કમબેકની વાત કરતો હતો ને જોઈ લ્યો આપણી ગાડી આવી ગયો કમબેક કરીને. થોડી ઘણી સ્ક્રેચીસ મારેલી છે. અરે ક્રેચીસ સોરી. અને અંદરથી પાછી એવી ને એવી. અને અહીંયા જો જરાક ડેમેજેબલ હતી આપણી ગાડી એટલે એને સર્વિસમાં મૂકી હતી ને જરાક આની યાર હાદસો થઈ ગયો હતો એટલે આ ઓલીમાં હતી. મહિના 1.5 મહિના થયા નથી કે હું હવે પૂરી વાત રહેવા દઉં ને. આમ જો એટલે આપણી ગાડી એટલે હાવ રેડી થઈને એટલે આપણા ઘરે આવી ગઈ છે. અને આપણે આની ઉપર હવે રખડવાનું ચાલુ કર્યું યાર. તમને ખબર વેકેશનમાં એવો હલવાનો હતો હું કે આ ગાડી સિવાય આપણો ક્યાંય ઉધાર જ નથી ને આપણે આને વેચવાની પણ નથી. હવે આપણી પાસે જ રહે પણ સવારે રાખીએ અને હવે વિડીયા આપણે છે ને આજે સુખનો ચંદ્ર ઉગી ગયો ને એના માનમાં રાજસ્થાની સ્પેશિયલ રાજસ્થાની કચોરી છે ને આપણે કાકા લઈ આવ્યા આપણે જામનગરથી રિલાયન્સ આગળથી. અને અહીંયા જોઈને ચટણીની પેકેજિંગ છે નથી દેખાડવી હટ. અને આપણે નાસ્તો તો નહીં જો કે જમી લઈએ પછી મળું. The next day. બીજા દિવસની આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને આપણી મોર્નિંગ એટલી મસ્તીની છે ને આપણી ગાડી આવ્યો તમને ના ખબર હોય ને તો કહી દો. આનો છે ને જરાક ઓલું લોસમાં હતી એટલે આપણે આને નાખી દઈએ 1 મહિના હાટું થઈને કંપનીમાં હ્યુન્ડાઈની ઓરિજિનલ પાર્ટ્સ આમાં બધા નાખ્યા. અને આપણે છે ને આની ચક્કર માર્યું ઘણા સમય પછી ઉડે તો જા 1.5 મહિનામાં તમારો ભાઈ પહેલી વાર ગાડીમાં બેસી ગયો ને હવે સ્લેપ લાખ્યો. ઓહો ઈ આપણી i20 મોજ જ આવી જાય સવારના પોરમાં. આના સિવાય આપણે ખબર પગ જ નતા મૂકતા કંઈ. પણ અભી મજા આવી ગયા ને ભીડું અભી હે ને હેચન યાર ઓજા હાકી તો ખરા જોતા આ મજા હે ગાડી હાંકવાની તા. અને આપણે હે ને હેચન એક વાત કહી દઉં જારો ગાડી તા પછી હાંકી લે હું. હા ને મારા વાલીડાઓ સબસ્ક્રાઈબર મિત્રો આજે છે ને આપણે જવાના છીએ જુનાગઢ મારા વિવાનભાઈના નાના બાપુના ઘરે. એ બિચારા છે ને કેદીક ના ગયા હતા અને હવે તો પાછું આવવું પડે ને એટલે આપણે આપણી ગાડી આવી ગઈ ને એટલે આપણે પાછી લઈ આવીશું. બસમાં થોડું હોય યાર ભલા માણા હું વાત કરી ખાડી. એટલે આપણે i20 લઈને જાઉં એના ત્યાં તેડવા અને આપણે ત્યાંથી કપડાં લેવું તો આપણે જુનાગઢ જવાનું તો ઘરે કે નાહી ધોઈ ને ફ્રેશ થઈ જાય અને કપડાં ભરી લે હેચન. તો કન્ટિન્યુ. અને તમારા ભાઈની અત્યારે પેકિંગ ડન થઈ ગઈ છે. અને આપણે છે ને જોતા હેટકા પડ્યા હટ હટ. આપણે i20 ખોલી નાખી અને સામાનને રાખી દઈએ આમાં અને આમાંથી પાણીના શીશાને કાઢી અને આપણે આગલી સીટમાં રાખી દઈએ. અને આપણે છે ને હવે હાલતા થઈ ગયા છે જુનાગઢ બાજુ. અને જે સોસાયટી નથી બેઠા અને કાકા આપણે i20 ઉડાડે તો જાય ડાયરેક્ટ હાલો જુનાગઢ.
હવે છે ને આપણે પેટ્રોલ પંપે ઊભા રહી ગયા ને આજે આપણે આપણી ગાડીમાં છે ને ફૂલ ટાંકી અરે અસલ ઘેરથી ધોઈને નીકળ્યા હતા જતાં કૂતરાએ હું હાલત કરી નાખી શોરૂમવાળાની મહેનત માથે પડી. કાંઈ વાંધો નહીં બીજું હું અહીં આપણે જો પેટ્રોલની ટંકી ફૂલ થાય છે. હાલો વળી પાછું આપણે હાલતા થઈ જાય કંઈક 3,500-4,000 જેટલું પેટ્રોલ આપણે પુરાવી લીધેલું છે. આપણી ગાડીની ફૂલ ટાંકી થઈ ગઈ. મારે મૂકી વળી પાછું જુનાગઢ બાજુ. किसी की धुन में धड़कते दिल के तराने लिए અહીંયા આવી ગયા ને અહીંયા આપણો કેવો ભાઈ બિગ ફેન નથી કેવું તારું નામ મારે રિવીલ નથી કર્યું. આ તો જો મોટો માણસ બોલાવીએ નહીં જવા દો. શું કે મજામાં એટલે અમને યાદ નહીં કરવાના હે મોટા ભાઈ અમે તું બ્લોગર તારા વિડીયો તો ના આવ્યા. હાલે તારા પપ્પાને ઉતરવા દે અંદર ગઈ. આપણે બપોરે જમી કરીને અટાણે વાગી ગયા નથી વાગી ગયા નથી જોવા રહેવા દે ને. હાલો જે અમારો ભાઈ છે ને કિચન ખાય છે કેમ કે ખાવા સોરી હાલો ને ખાવા કચાશ રહી ગઈ છે. અને यहाँ पर भी चारे को धुआं ही धुआं कोहरा ही कोहरा એટલે આમ જો વરસાદી માહોલ છે. અને આપણી ગાડી આપણે સામે પાર્કિંગમાં રાખી દીધી. લગભગ તો અટાણે છે ને હવે ક્યાંય જવાનો મેળ નહીં આવે કેમ કે જતા પવનનો અવાજ તમને આવતો જ છે થોડો ઘણો. જો ગાજ તો નથી કોઈક ડેલા ખખડાવે હું હાલી નીકળ્યા ઘરનું ગમે એની વાત માની લેવાની. અને હે ને 6 વાગી ગયા ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. જો બજારમાંથી પાણી હાલતા થઈ ગયા અને હજી વરસાદ ચાલુ જ છે. જો કન્ટિન્યુઅસલી ચાલુ છે પણ આમાં દેખાય નહીં. આમાં ક્યાં મારે ઝૂમ કરીને બતાવું તમને નીચે જ બતાવી દઉં. જો સામે જો તમને ખબર પડતી હોય અને મોટા છાંટે ચાલુ થઈ જાય વરસાદ. આવું બધું હોય એટલે આપણે એને રખડી નહીં કે આ ભાઈ બંને જો આને કેવી મજા આના જેવી કોઈ મજા જ નથી ને. ચાલુ વરસાદે સાયકલ રખડાવે ને જવા દો કાંઈ વાત. અને ભાઈ વાત આખી ક્રિકેટ ટીમ ભેગી કરી જો વરસાદની. હાલવા દો કાંઈ વાંધો નહીં. અને ભાઈ આપણે છે ને તને ખબર ક્યાં જવાના જમવા જવાના બરાબર. જો આપણી ગાડી રાખી દીધી છે અને આપણી પર્સનલ લાઇટ અને વાગી ખબર કેટલા ગયા જો 7:47 થઈ ગઈ છે. તો હાલો જઈએ આપણે જમવા. આપણે ડોમિનોઝમાં છે ને જમવા તો આવી ગયા પણ આની છે ને લાઇટ થોડીક કેજ્યુઅલ છે પણ અંદર જાય હાલો આ કાંઈ લાઇટું ચાલુ નથી રાખતા. હું તો એ વિચારું કંઈ વાંધો નહીં હાલો ને આપણે પિઝાથી મતલબ હે કે બીજું કાંઈ. આપણે એને પિઝાનો ઓર્ડર કર્યો છે ખબર કયો આ પિઝા જે આ ટીંગાઈ 6 in 1 એ ઓર્ડર કરી નાખ્યો લટકાતો પિઝા. અહીંયા જ આપણે બિગ સાઇઝનો પિઝા મગાવી લીધો છે અને 6 in 1 ઉડે તો જા અરે પણ તો ચાલો આને દાબી લઈએ ઘરે ઘર. પિઝા ખાઈને એની ઉપર આપણે ગોલો ખાવા આવ્યા. વિચારો આમ કી લેવલના માણસ હે હું ત્યાં ગોલો ખાવા આવી ગયા ને મેન્યુમાં ચેક કરી રહ્યા છે વિરેન્દ્રભાઈ. અહીંયા આપણા ગોલા આવી ગયા બે જોઈ શકો છો. આ હે બ્લેક કરંટ અને આ હે આ ચોકોબાર હે જોઈ લો. તો આમાં દાબો દઈ દે ઘા બીજું હું. The next day આપણે હે ને મસ્તીની ગુડ મોર્નિંગ કા થઈ ગયા છે અને પૂછુભાઈ સવારના પોરમાં ભેગા છે ને જો આપણે જાઉં હવે ખંભાળિયા કેમ કે આપણે છે ને સ્પેશિયલ અને તેડવા માટે જ આવ્યા હતા. હતા ભાઈ પાણી ચારો તરફ ધુઆ અંદર એટલું ગંધારી ભરી. અય ગંધારા પગે ચડ્યો તો ધ્યાન રાખજે ઉડી જાય ઉડે તો જા કરી નાખ્યું તારે. ભલે હાલો તો ગાડી તો લઈ લઉં. હાલો તો હે ને આપણે ખંભાળિયા બાજુ હાલતા થઈ ગયા હે ને અમારો પૂછુભાઈ આગળ બેસી ગયો હે લાખ ગણા હડકોલા ખાઈને કેમ કે કાકડીને વેહી ન થકતો ને જો ઓન ધ વે ગીત વગાડતા જાય અને સિનેમેટિકની મજા લ્યો. તૈયારી કરીને વરસાદ થઈ ગયો ચાલુ દે ધરાધર. છપરી કેમ સમજતા નહીં તમે. જો ગઈ છે સ્પીડ પર આવી ગઈ તેથી આપણે જ્યાં કિલો જોવા આવ્યા હતા ને ઘણા બ્લોગ જોયો છે કે ના જોયો હોય ને તો જોતા આવો હાલો.
આવડો ઢાંગરો થઈ ગયો પણ તો આગતી કાંઈ રિસ્ક હે તો વિસ્ક હે પણ આ કેમ એટલું ત્રાહું હે આ સ્પીડ બ્રેકર ઠેકાડીને લગભગ ખાવી જવાનું નથી જેટલું ને માછડો ઉલરીને આવે તો નક્કી ન મળે. આને જવા દે હાલો આપણી સોસાયટી આવી ગઈ જો શિવાલય પાર્ક બોર્ડ ભલે આમ માર્યો પણ સોસાયટી અહીં હે તું તાર અટાણે તમારો ભાઈ આવી ગયો ઘરે ને આપણે જમી લીધું ને આપણી ગાડી અહીંયા રાખી દીધી છે એક અહીંયા હે બુલેટની સ્કૂટી વાં પડી કિશુની સાયકલ વાં હે અહીંયા થોડું ઘણું પાણી ભર્યું હે બસ હવે એટલું હું આજના બ્લોગમાં એટલું આવ્યું હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય જો વિડીયો સારો લાગ્યો હોય તો આજની નહીં આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પાછા આપણે આવા નવા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી રામ રામ બધા સબસ્ક્રાઈબરને